ઘણો સમય થઈ ગયો, ઘણા દાડા થઈ ગયા છે, પણ ભાઈ રત્ન કશ્યો નથી. તો એવા જ મારા ભાઈ રત્ન યાદ કરું, ભાઈને હાથ કરી અને એવા ભાઈ રત્નને બોલાવું. રૂપલો બોલાવે રત્ના અવજે માડી ના જાયા રેતી ના રણમાં. મારો ભક્તનો અને વિરલાયા તો મારવાર મારો પણ જેથી વિરાટ કાકાર આપણો હે જીવન જીવતા. અરે રે સોને વિરાયા જો મારું સદી વિરા પલું રે એ વિરા મારું પલું રે હરબારી હે બોય એ હું રે રબા આરી રે ये पुकारन से रे पुकारन से रे भाई हारू ने बिरा ए हारू भाई है भाई तो केम कोई दिन ते तारा भाई ने बिरा याद किरो ए रत्ना हां सो भाई सो घणो समय થઈ ગયો વિરા हां દાડા ઘણા થઈ ગયા છે ભાઈ हां भाई આજ તને જોયો નતો ભાઈ हां રુદિયાનમ થઈ ગયું हां એવા ભાઈ રત્નાને યાદ કરું ભાઈને હાથ કરી એ ને મારા ભાઈ રત્નાને બોલાવો વિરા તે હવાર માં થામો મળ્યો ભાઈ ને બોલાવીને સીધે સીધો ગયો એલા મારું ધ્યાન ન હોય એલા તારું બધે ધ્યાન હોય ભાઈ એલા ધ્યાન હોય તને બોલાવો નહીં ભાઈ हां तो बोले हो भाई अब जो हां हां હું આને બોલાવ્યો છે हां હું ને બોલાયો हां હું આને तो आज कह दे मारी भाभी ने साफ पानी बनाया भाई સાપ પાણીનો મંડી વારે का રોડે રાડી છે हां તારા ભાભી પિયર બાજુ વિરા लाल માટે સાપ પાણીનો મંડી વારે हम दे भाई હા વિરા तो हां હું ने बोलायो वीरा બોલાવ્યો છે વિરા जो आज वीरा આપણે નેહડાની અંદર આપણે બે ભેગા થયા ભાઈ ભેગા થયા છે વિરા હાલ વીરા આપણે ઠાકર ભગવાનને થોડોક યાદ કરી લઈ બરોબર છે વિરા અને આજ આપણે થોડો આપણા બેબેને રુદિયાને મારી વીરા હાલ મારો ભાઈ અને આજ વીરા આપણે નેહડાની અંદર વીરા મોજો માની ભાઈ ભલે વિરા હાલ હા તો તને વીરા આપણે ગાંડી ગીરના જદી વીરા ભોલલા
અને વાલા આજે કંકણ શનિ ભરતા જદી વિરાય આપણા પેટ હે આપણે જદી વિરલાય આપણી રૂપ તો આવી જાય તો ના બોલતા અરે રે જદી વિરા જદી આપણા બે ભાઈ ના વિરા હૈરા જો ને આજ ફાટી ફાટી જાય જો ભાઈ જો એ જોય જબુ મારા સળિયા વીરને અને આજ મારી હૈયે વસી જાવ મારી ગડા જય હિંગરાજ એ પણ એવા તારા છોરું નીલાજ રાખવા એ મારી ગડા એ મારી હિંગડા વેલરી કરે જેવા અને તેથી ભાઈ અને તેથી વિરા આપણે લેહડે ની અંદર આપણે બે બે ભેગા થઈ ગયા હોય અને તેથી આપણા ઠાકર ભગવાનને તો યાદ કરતા હોય ભાઈ ઠાકર ભગવાનને તો ભેગો યાદ કરવો છે વિરા બરોબર છે ભાઈ પણ ભેગો આજ મારા કનેસરા વાળા પીરને ભેગો યાદ કરશું ભાઈ પણ એવો મારા રવજી ભગતના પીરને આપણે કેવો યાદ કરશું હા કેવો ભાઈ અરે જોજે ભાઈ હાલ હે મારો કનેસરાનો રાજા હે મારો કનેસરાનો રાજા હે મારો કનેસરાનો રાજા જાવું તરે નર ડંકો દો મારો કનેસરાનો રાજા હે કનેસરાનો રાજા જાવું તરે નર ડંકો દો જોવાની પીરા જોવાની આવી જોવાની ઝુમક કરે જવું પડે કનેસરા આવી જોવાની ઝુમક કરે જવું પડે કનેસરા આ મોજા વન રાતે વનમાં
કચી હલા જાય છે બોલી પાગળ ને માટે વિલા કચી હલા જાય છે આ વાકડા બોલી જીડી જીડી યુડ યુડ રચમા લાલવા લાલવાલા આ ડાયરો હા બાપો બાપો બોલી જીડી જીડી યુડ યુડ રચમા લાલવા લાલવાલા કે રોહન લો વિલા રજે રે ભલાઈ સાયા હમારો જોકા કે રોહન લો વિલા રજે રે ભલાઈ ગયા હયારો રૂપિયા નો વાલા સાજા રે મારા વાલા વાલા રે બોલ yo वाला साज रे हमारा वाला रे वाला એક મોડ ગામનો વાડીઓ વનમાં બેસું ચારે બોલીલો મારો માનજી પરવાડુની બેડો જતવરાઈ જાગશે સવી પરવાડુની બેડો કાનો મારો જાગશે એ જગે એક મોડ ગામનો વાડીઓ વનમાં બેહું ચારે બોલીલો મારો માનજી પરવાડુની બેડો જતવરાઈ જાગશે સવી પરવાડુની બેડો કાનો મારો જાગશે હલ્લા બોલો એનો છે ગોર નવલી મીઠી વાલી હાકારા કવિરા એનો છે ગોર નવલી મીઠી વાલી હાકારા અમને વાલો લાગે કનેશ રાજ કાકારા અમને વાલો લાગે કનેશ રાજ કાકારા
શિરડી શિરડી શવના ત્યારે હારી વિરાજા એ રામો છે પાવનવાર મારો ભરના વાકો થાય એ હાચો હાચો આવી ભારી વધારે કરી હે દુશ્મના ઉસાજી સાતા એ ભારી વધારે કરો દુશ્મના ઉસાજી સાતા મારી મોગલ સે વટવારી માનો ભરના વાકો થાય છે બધા વિરાજાજી વિરાટા ને મને વિરા ભેગા જોઈ જાય છે દાદાજી મને તારે ને મારે વાદા એ મારા કે રે મનમાં વાદા મને તારે ને મારે વાદા એ મારા કે મનમાં વાદા તું તો મારા કાળજા કે રોકત કોને તને કે મને સમજાવો મારે તારા દિલમાં એવું છે વિરા કે મને સમજાવો મુરલી
હવે જમાન પડી ગઈ ને નેહડામાં સમોટ પડી ગઈ ભાઈ. તો હવે કઈ વાંધો નથી ને ભાઈ. હજી ઘરમાં એક નાની ડખી છે વીરા. એ મને ખબર હોય તો ડખી સિવાય મને કોઈ દી અહીંયા બોલાય નહીં ભાઈ. એલા એવું કઈ છે નહીં ભાઈ. તો એ તારા ભાભી હમણાં પિયર બાજુ છે એટલે મુંજાઈ ગયો. એટલે મુંજાય જ જાય ને ભાઈ. ખાવા ટાઈમે મળતું ન હોય ને ભાઈ. એલા મળવાની વાત નથી તો પણ 2 દાડા થઈ ગયા છે. હા. તારી ભાભી તો ગઈ અરે છોકરો ક્યાં ગુડાઈ ગયો લે હાલે નથી દેખાતો હમણાં ક્યાંય. તે તાણી દીધી મારી ઘર આગળ બિસાડો આંટા મારે ભૂખવાન 1300 આરતીમાં તો તી પછી કઈ જોયો નથી. એવું છે હા વીરા. સમજે ભાઈ. એ તારા છોકરાને બીજો કાંઈ વાંધો નથી ભાઈ. તેને વાંધો હું છે એની બહુ આના તેડવા જાવ ને કેસે આટલો જ વાંધો છે બસ એટલો જ વાંધો હોય. સમજો ભાઈ. હા તો હાલ મારો ભાઈ હા. હરપથી ગદાની ઓનાડા ચડીએ વીરા. હાલ મારો ભાઈ હાલ. હાલ વીરા. અરે વાહ અન લાતે રવા હલા રે રબાની ભાઈ અન લાતે રવા હાલ રે વિરાય હે અન લાતે રવા હલા રે રબાની ભાઈ અન લાતે રવા હાલ રે વિરાય હે સમાજ મારિયા યજમાન રાજા શુક્રિયા વડા સાઈ સે વિલાય હે અવળો પારી રે ઘર હલા રે રબારી ભાઈ અવળો પારી રે ઘર હાલ રે વિલાય અરે ભાઈ સામેથી મહારાજ આવતા હોય જણાય છે વીરા. જણાય છે ભાઈ. તો હાલ વિરાજ આપણે બંને ભાઈ અવરું ફરીને ઉભા રહે. જય મારો ભાઈ. એ હાલ વીરા. જો ભાઈ જો આજ મને તમને જોઈ આજ મારી ઓળખ વાસ માટે જત વાસ કરો હીરા ભલે મહારાજ. અરે વીરા રાયકા ભાઈ હા વીરા બધાન અમને અને અમારા મહારાજાને જોઈ શા માટે અવરું ફરીને ઉભા રહી ગયા? હા વીરા બધાન આજે અમે તમારા મહારાજ જો અવરું ફરી નથી ભા વીરા હા રાયકા ભાઈ પણ આજે અમારા કકલાના વહુના આણા તેરવા જતા હતા ભાઈ તો આનાની કક્ષી જ વસ્તુ આજે અમે કા ઘરે ભૂલી આવ્યા છે ને વીરા. તો એટલા માટે હું મારો ભાઈ વિચાર કરી કે કઈ વસ્તુ ઘરે ભૂલી આવ્યા એટલા માટે હું મારો ભાઈ અવરું ફરીને વાસે વીરા પ્રધાન. અરે વીરા રાયકા ભાઈ હવ બધી વસ્તુ હોવા છતાં શા માટે જૂઠું બોલો છો? તો હા વીરા પ્રધાન તો જા મારો ભાઈ જઈને આપણા મહારાજને જઈને વાત તો કરી દે કહો રાયકા ભાઈ કે આજે રબારી ભાઈ જો સત્ય કહે વીરા તો આપણા મહારાજને દુઃખ તો નહીં લાગી જાય ને વીરા પ્રધાન. ભલે રાયકા ભાઈ. જો અરે મહારાજ આજ રબારીભાઈ સત્ય કહેશે તો તમને દુઃખ તો નહીં લાગે ને? અરે ભગવાન આજ રબારીભાઈ ને કહો કે જો આજ સાસુને સત્ય કહે તો એમને રાજ તરફથી નામ આપજો અને જો કદાચ જૂઠું કહે તો કાળિયા ઠાકરના સોગંદની સતી મનાવો ભાઈ. ભલે મહારાજ. અરે વીરા રેકા ભાઈ હા વીરા પ્રધાન જો સાચું ને સત્ય બોલશો હા તો રાજમાંથી ઇનામ દેશું હા અને જો જૂઠું બોલો તો તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકરના સોગંદ છે. એ ભાઈ આયે ઠાકર નામ દીધા વીરા. ઠાકરના આમ આપણે ખાવા નથી ભાઈ. નો ખવાય. આ રોજ અટકીને મહારાજને હાસો કહી દઉં. એ ભાઈ હા જે વાત સાચી છે ને વીરા એ કહી દઉં. હોય ઝાડકીને કહી દે વીરા. તું તૈયારી રાખજે. તૈયારી જ છે વીરા. મહારાજના શરણમાં રહેતા નમન હોય મહારાજ. કહો મહારાજ કા અરે મહારાજ તો આજ અમે નથી કહેતા મહારાજ પણ આજ હવે હરસ ફરસ એવી તમારી વાતો થતી હોય કે મહારાજ તમારા પાપી પેટના વાંજ્યા હોય અને જો મહારાજ વાંજ્યાને મોઢા જો આજે મારા ગગલાના વહુના આના તેડવા જાહુ ને મહારાજ તો કદાચ અમારા ગગુડિયો પણ વાંજ્યો રહી જાય એટલા માટે રબારી અવરું ફરીને ભાસ છે મહારાજ. રબારી અવરું ફરીને ભાસ છે. અરે હે મહારાજ કા હા કોણ કહે છે કે બગરના રાજવી અજમલ આજ પાપી પેટે વાંજ્યા છે ભાઈ? આ નગરના લોકો બધા વાતો કરે છે મહારાજ. અરે હે મહારાજ કા એમની ને આપની કેવી વાત જૂઠી છે ભાઈ? કારણ કે સતી વાતની આપણે જાણ નથી માટે હું કહું અને તમે પણ સાંભળજો ભાઈ. કહો મહારાજ તમારી આજ્ઞાઓ તો મારા શિરા માન્ય હોય. શિરા માન્ય આવા રાજન રે કહું રમારી સાંભળો આવા રાજન રે કહું વીરા તમે સાંભળો. હે પરિદમ મારા
એ આવી લાસા રે લખમી બને મારે દીકરી આવી લાસા રે લખમી બને મારે દીકરી રે જાણું છું મહારાજ હા મહારાજ એક નહીં પણ ત્રણ દીકરી લાસા લક્ષ્મીની સગુણા આવી ત્રણ દીકરી મારા આંગણે રમેશભાઈ સદા વાંજો કરી દે કેવા વીરા હા મહારાજ એ વાત તો કેવી તમારી મને સત્ય લાગી ગઈ મહારાજ ભાઈ કે જગદંબા જેવી ત્રણ દીકરીઓ તમારા આંગણાની માલિકો રમતી હોય મહારાજ વીરા પણ મહારાજ આ દીકરી તો એક પારકા ઘરની આશ કહેવાય મહારાજ શું વાત કરો? આજ પરણાવો ને તો કાલ પોતાને સાંકળે ચાલી જાય મહારાજ પણ પાછળથી જો તમારે બાડો ભૂગડો લૂલો લંગડો જો એક પુત્ર હોત ને તો તમે ગયા પછી આ રાજગાદી ની સંભાળે નહીં મહારાજ એક દિને સમય આ પોગણ એટલે તાળા લાગી જાય મહારાજ તાળા લાગી જાય હે વરાયકા આપને કેવી વાત સત્ય લાગે છે ભાઈ જો મહારાજ આજે તમારા અવળા સુગન થયા છે તો સવારના સુલના ઉગતા સવળા સુગન લઈ અને તમે તમારા ગગાની હોનું આણું તેડો દેજો ભાઈ જેવી તમારી આજ્ઞા મહારાજ જેવી તમારી આજ્ઞા હે ભાઈ તાલ ભાઈ મહારાજની આજ્ઞા અનુસાર વીરા તાજ આપણે બે ભાઈ સૌરા સુકન્યા લેવા જાય ભાઈ હાલ વીરા હે આવા સુકન્યા લેવા યાર ભાઈ ભાઈ સુકન્યા લેવા યાર સુકન્યા લેવા યાર ભાઈ ભાઈ સુકન્યા લેવા યાર આજ આવી રીત માને સન્માન મૂકી બેના ડાણા બોલે છે માટે રાજમાંથી તમારા રાજ માતાને બોલાવો ભલે મહારાજ હાલો સાંભળી જાવ એક GJ03 KS 3024 નંબરની ગાડી નડતર રૂપ છે વાલા વ્યવસ્થાના ભાગરૂપે લઈ લેજો GJ03 KS 3024 આજ પર ધને બોલાવે રાજમાતા આવો રે એ આવજો રાજ ને દરબાર પર આજ પર ધને બોલાવે રાજમાતા આવો રે
અરે વીરા પ્રધાન, અત્યારે રાજ દરબારમાં બોલાવી અમારા શું કામ પડ્યા વીરા? કામ તો મારા મહારાજ ને પડે છે. ઘણું સારું વીરા. કે આજે સતી રે હે અવીને રાયના શરણે નમે. હે નામનો પરિવાર રમવાર સતી રે હે અવીને રાયના શરણે નમે. યાજ મારા રે હે નયના મુખ પ્રેમ યુદાસ ભરા. હે આવા તમને સેના પડી યાદો મારા રે હે નયના મુખ પ્રેમ યુદાસ ભરા. યાજ તમે રે હે ગયા તા નાગર વાટ મારે. હે લેવા દયા થોડી સંભાળ તમે રે હે ગયા તા નાગર વાટ મારે. યાજ કોણે રે હે દુબાણા રાજનના દેહી લાડાને. હે કોણે કીધાય અપમાન કોણે રે હે દુબાણા રાજનના દેહી લાડાને. યાજ મુકના હે બોલા રાજવી સેના રે લીધા. યાજ નયા રે હે બોલો તો રાજન મારો જીવડો મુંદા. નહીં બોલો તો જાસી રાજન મારા પ્રાણ સતીના હે બોલાવા રાજવી બોલતા નથી. આજે વરાજન રે એક હું બેસતી તમે સાંભળો ને. યાજ રાજન રે હે કહે ને એના રાણી સાંભળે રે. ગુરુ મારા હાથે દિવાજ રાજન રે એક હું બેસતી તમે સાંભળો મીઠી વાત. કરો રાજન તમારો બિલડાની વાત.
પાછા રે વળ્યા. યાજ યાણો લે હે જતા રે રાયકા ખેમ પાછા રે વહણે. સુકન્યાનો દેશી ના મારા નાથ. જાણો લે એ જતા રે રાયકા હીરા પાછા રે વળ્યા. સુકન્યા નાલી રાજન આપણા કો યાણો લે હે જતા રે રાયકા ભાઈ પાછા રે વહણે. હારે જે વિના પડી એ રયતા સતી આવા મેળો લાય બોલે. યાજ યા પડી આરયત આમને મેણા રે બોલે. અજમલ કાય વાલો અવતાર ના મારા પડી એ રયતા સતી આવા મેળો લાય બોલે. નાથી માર ખોડા નાય ખોદના યા પડી આરયત આમને મેણા રે બોલે. હારે એવ જીવવા એ કરતા ને મરવું રાણી પ્યારું રે લાગે. યાજ જીવવા કરતા રે મરવું રાજન બાલુ બાલુ લાગે. એ બળ્યો માય વાલો બસ કરો મારા નાથ. જીવવા એ કરતા ને મરવું રાણી પ્યારું રે લાગે. હે મુવો મારો વાંધીયો રે અવતાર જીવવા કરતા રે મરવું રાજન બાલુ બાલુ લાગે. હા મારા નાથ. આજે તમે કહો છો કે બાવળીએ જાતા ખેડૂતે ભાઈઓ પાછા વળે. આજ આણ લઈ જાતા રાયકા ભાઈઓ પાછા વળે. અરે મારા નાથ, આજે ડગલે ને પગલે જો કદાચ આપણી આ રૈયત મેળેલા બોલતી હોય તો આજ આપણી આ રૈયતને આપણું સંતાન જ સમજીએ છે ને. તો મારા નાથ, આજે આપણી આ રૈયત એ વાતથી ક્યાં અજાણ છે કે આજ રાણી ને કહીને રાજા સાંભળો રે આ. આને કરો મારા દલાલાની વાત સ્વામી મારા. આજ રાણી રે કહીને રાજા સાંભળો રે આ. આવી લાશા રે લક્ષ્મીને સગુણા દીકરી રે આ. આને સગુણા રાખી રોહાર સ્વામી મારા. આવી ત્રણ
સતી આપ જે કહો છો કે બિનલાસા લક્ષ્મી ને સગુણા આવી ત્રણ દીકરી આપણે આમને રમેશ હે સતી દીકરી તો દ્વારકા ઘરનો આશરો કહેવાય જો આજ એમને ભણાવી દો તો કાલે પોતે પોતાને સાસરે સાલી જાય રાણી હા મારા નાથ અને હે સતી કાલ મારા ગયા પછી જો આજ આપણે બાડો બબડો કે લુલણ ગાદ કોરો હોય ને સતી તો મારા ગયા પછી આ રાજ ચલાવે નકર રાજને એક દિને સમય મનના તાળા લાગશે એ માટે આજ મને મારી કાયાનું કલ્યાણ કરવા માટે શિવના આસને જવાની રજા આપો રાણી અરે ના મારા નાથ આજે વનમાં તો તમને હું નહીં જવા દઉં અરે મારા નાથ આજે આવી કાયરપણાની વાતો તમારા મુખે શોભતી નથી મારા નાથ આમાં પુત્રના વિયોગમાં આટલા અધીરા ના બનાય રાજન આજે તમે જાણો છો મારા નાથ આજે આપણી આ રૈયત પણ જાણે છે કે કાલ સવારે રંગમહેલમાં રમતી રમતી આપણી લાડકી સગુણા આજે 18 વર્ષના ઉંમર લાયક થયા છે મારા નાથ તમે હમણાં જ કીધું સ્વામી કે દીકરી તો પારકી થા પણ હોય આજે આપણી લાડકી સગુણાના હાથ પીડા કરી એની હરખેથી વિદાય કરીને પછી વન જાવ તો મારી એક ચિંતા દૂર થઈ જાય મારા નાથ ચિંતા દૂર થઈ જાય ભલે સદી પ્રિય પ્રધાન રાજમાંથી કોઈ રાજગુરુ બોલાવો ભલે મહારાજ એ જાવે પરધાન બોલાવે મોર દેવ જાવ જો એ જાવજો રાજને દરબાર પરધાન બોલાવે મોર દેવ જાવ જો એ રાજમાં બળદ મારા કામ પરધાન બોલાવે મોર દેવ જાવ જો અરે પ્રધાનજી અત્યારે મને રાજો બોલવાનું કોઈ કારણ કામ તો મારા મહારાજ ને પડે છે અરે મહારાજ પ્રણામ છે આપના ચરણોમાં ભૂદેવના આજ મહારાજ મને અહીંયા બોલાવવાનું કોઈ કારણ તારા ગુરુદેવ આજ નથી તમારો વાક કે નથી તમારો ગુનો અહીં સુધી બોલાવવાનું કારણ કે અત્યારે મારી દીકરી સુગુણા 18 વર્ષના ઉંમર લાયક થયા છે તો એમના લીધે સફળ લઈ આપણે દેશ અને પ્રદેશ જવાનું છે ગુરુદેવ અરે મહારાજ ક્યાં જવું અને ક્યાં ન જવું એનો મને શોખ કરજો મહારાજ અરે હા ગુરુદેવ દેશ જાજો પ્રદેશ જાજો પણ એક પિંગળ નહીં જતા ગુરુદેવ અરે મહારાજ આજ પિંગલગઢ નગરી ન જવાનું કોઈ કારણ અરે હા ગુરુદેવ પિંગલ ગોંડ કે ભડિયાર એમની સાથે બોલા છે માટે રસ્તો તમે કીધા આપી ના લેતા ભલે મહારાજ પણ જ્યાં બેનબાના શ્રીફળ સ્વીકાર કરાવીને આવું તે મહારાજ આપે પણ સ્વીકાર કરવો પડશે હે ગુરુદેવ આજ હરખે ઉમંગઈ ઘોર દેવ હાલી ગારે જાવું મારે દેશ ને પરદેશ આજ હરખે ઉમંગઈ ઘોર દેવ હાલી ગારે જાવા દેશ ને પરદેશ હરખે
યાદ ધરતી માતાને મારી માવડી રે એલા ગુલાડી વાળી માયા ગુલાડી વાળી માય ધરતી માતાને મારી માવડી રે યાદ કેડે કટાર કે જમાર કરાય યાદ કેડે કટાર કે જમાર કરાય અમ્મા ઓરી ગળવારિયા અમ્મા ઓરી ગળવાર કેડે કટાર કે જમાર કરાય યાદ કઈલે નગરી નો હુંદર આજવી રે યાદ કડર પીગલ નો હુંદર આજવી રે બડિયા હોયા મારા નામ બડિયા હોયા મારા નામ કડરે પીગલ નો હુંદર આજવી રે યાદ પ્રધાન બિના નો ડેરો સુનો રે લાગે સુનારા તુને મારા સુના પીગલ કે નારાજ પ્રધાન બિના નો ડેરો સુનો રે લાગે યાદ ભજન બોલાવે પ્રધાનિયા આવજે રે યાદ ભજન બોલાવે પ્રધાનિયા આવજે રે એ ઓજે રાજ રે દરબારિયા ઓજે વિકલ કન્નારા રાજન બોલાવે પ્રધાનિયા આવજે રે આજે રાજાને બોલાવે બગર આવી હરાય અરે આવો હીરા પ્રધાન આજે રાજાને બોલાવે બગર આવી હરાય આવ્યો રાજને દરબાર દેવો આપણે દરબાર રાજાને બોલાવે બગર આવી હરાય અરે બધાની આવીને બાપુ અમલ કરે સવાજ પ્રધાનજી એને મન કરે વારો માર મન કરે વારો માર આવીને બાપુ અમલ કરે ઘડીકમાં બાપુજીને ઘડીકમાં અરે પ્રધાનજી હા બાપુજી આજ મારી ગઢા પિંગલની પ્રજા બજા સુખના સુડે રડી રહી છે હા કે દુઃખના સમુદ્રમાં હા ડૂબી રહી છે પ્રધાનજી અરે બાપુજી તમારા જેવા રાજા હોય ને મારા જેવા પ્રધાન હોય તો આપણી પ્રજા બાપુ સુખમાં ગરગા હસી રહી હોય અરે પ્રધાનજી અરે બાપુ આજ મારા ગઢલે કાગરે હું થયું આજ કાળી કોળલ ઢવકા કરે છે હા અંદરનો માણસ બહાર નહીં હા નહીં બહારનો માણસ કોઈ અંદર નહીં નો હવે રજા સિવાય હા રાજમાં સકલું પણ ભરકું છે કાંઈ નો ફરકવા દો બાપુ સકી કે શકો બે જાઓ અહીંયા માટે પથ્થર મૂકીને અને કોઈ દી આધી સુધી ફિરકો તો હવે ફરકવા થાય બે જાઓ તમે તમારે કાંઈ નો ફરકે નો ફરકવા દો બસ બાપુ વાહ ભૂરી વાહ હું ભૂરી તારો તો પપ એ મોટો પપ્પો વાળીને આવી પપ છે કે પપ્પો જય માતાજીઓ જોગણ્યું હાય શું બધાના બેન ભૂરી હા કલ્લા ચાલો ભંગરો કલ્લા શું બધાના બેન પાણી ભરવા ઓ માય ગોડ પાણી ભરવા આવ્યા પણ આટલી બધી આ તૈયાર થઈ ને એટલી બધી તૈયાર થઈને ગયું ત્યું ક્યાં થઈ ને શારે અમાર પાણી ભરવાનું જ હોય તૈયાર થઈને બીજું કાઈ ન કરવાનું એવું છે હા. સમજો હા. મારા બાપુ અત્યારે ફર્નિચરમાં સુતા છે દેકરા બહુ ન કરતી હોય ને પાણી ભરીને ઘર થાજો કાઈ વાંધો નહીં દેકેરો નહીં કરી પાણી ભરીને ઘરે વહી જાવ પણ અમે રાસ રમીને હા. તો કારક કારક ઊભો થાજે હા તમે રાસ રમો હા. અને હું જો વાંધો નહીં. શારી બેન આમ જો
એ જે હંસ લોકે આપણે આયાથી હાલા જઈએ અને હવે નથી રોકાવું આયા રાત એ પણ જેની એ આશાએ આપણે જીવતા અને રે ઈજ સરોવર ગયા છે સુકા કે સખી શરદ પૂનમની રાતડી અને ચંદ્ર ચડ્યો યા એ પણ સરકી સરકી આવી સાહે લડી અરે રે વાલા રામ વામે લોરા અને મારા મનના એ ડહુયા જોનેમો એ થોડી એ તમે મુખડું બતાવું માનવી એ મારું ચિતડું થયું જગો આજ ઝૂંપડામાં અમે જીવીએ એ આ ઝૂંપડામાં અમે જીવીએ અને પહેરીએ ચીથરિયા પણ ઝૂકી આ ઝૂકીએ સલામો અમે નો ભરીએ ભરીએ અરે રે વાયડા રે કમાહી